અંકલેશ્વરના 3 રસ્તા સર્કલ નજીક આવેલી કાજી શોપિંગ સેન્ટર ખાતે શ્રી રિદ્ધિ સિદ્ધિ ક્રેડિટ કો સોસાયટીની કાર્યાલયનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વરની શ્રી રિદ્ધિ સિદ્ધિ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીની સ્થાપના 2020માં કરવામાં આવી હતી। આ ક્રેડિટ સોસાયટી લારી ગલ્લા, છૂટક શાકભાજી તેમજ ફ્રૂટ સહિતના ધંધાર્થે ધિરાણ કરે છે। અત્યાર સુધીમાં 10 લાખ જેટલું ધિરાણ કરવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં ગોલ્ડ લોનનો પણ પ્રારંભ કરવા જઈ રહ્યા છે। ત્યારે આજ રોજ નાના વેપારીઓ માટે આશીર્વાદરૂપ બનેલા શ્રી રિદ્ધિ સિદ્ધિ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના કાર્યાલય 3 રસ્તા સર્કલ નજીક બ્રિજ કોમ્પ્લેક્સની બાજુમાં આવેલ કાઝી શોપિંગ સેન્ટર ખાતે શરૂ કરવામાં આવી છે। આ રિદ્ધિ સિદ્ધિ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીની કાર્યાલયનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે 2 નાના વેપારીઓને 10-10 હજારના ધિરાણના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે ક્રેડિટ સોસાયટીના ચેરમેન ચેતન ગોળવાલા, સેક્રેટરી નરેન્દ્રભાઈ પટેલ, જિલ્લા ભાજપના મહામંત્રી વિનોદ પટેલ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન રમણભાઈ પટેલ, શહેર ભાજપ મહામંત્રી જિજ્ઞેશ અંડાળિયા, પાલિકાના ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ સહિત નગરપાલિકાના સભ્યો તેમજ ભાજપના હોદ્દેદારો હાજર રહ્યા હતા। આજરોજ શ્રી રિદ્ધિ સિદ્ધિ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના ઓફિસના ઉદ્ઘાટન પ્રસંગે આજે અહીંયા નાના નાના લારી ગલ્લાવાળાઓ હોય એવા લોકોને મદદરૂપ થવા માટે 2020ની અંદર આ ક્રેડિટ સોસાયટીનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું। આજે 1.25 લાખ જેવા શેર ભંડોળ ઊભું થયું છે અને 10 લાખથી વધારે આજે ધિરાણ પણ આપવામાં આવ્યું છે। આવનારા દિવસોની અંદર ટૂંક સમયની અંદર ગોલ્ડ લોન પણ આ ક્રેડિટ સોસાયટી દ્વારા આપવામાં આવનાર છે। ત્યારે જે રીતે ચેરમેન શ્રી ચેતનભાઈ ગોળવાલા અને એમની આખી જે ટીમ એમને જે આ વિચાર આવ્યો તે ખરેખર ખૂબ ધન્યવાદને પાત્ર છે। અંકલેશ્વરની અંદર આપણી નાગરિક સહકારી બેંક બંધ થવાને કારણે નાના નાના જે લારી ગલ્લાવાળા હતા એવા લોકોને જે તકલીફ પડતી હતી ત્યારે એ તકલીફ દૂર કરવા માટે નાના લોકોની પણ ચિંતા કરીને આ રિદ્ધિ સિદ્ધિ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી ઊભી કરીને આ ચેતનભાઈ અને એમની આખી જે ટીમ છે એ ટીમને હું ખૂબ અભિનંદન પાઠવું છું।